વિદ્યાર્થી મિત્રો, હું રાધેશ્યામભાઈ સાહેબ. ગુડ મોર્નિંગ એવરીબડી. આજે સ્ટેન્ડર્ડ 12થમાં યુનિટ સેકન્ડ એ આપણે જોઈ લીધો, પણ એ યુનિટ સેકન્ડમાં રીડ 2 છે, એના વિશે આપણે આજે જોઈશું. અને એમાં છે કે પોએમ, એનું હેડિંગ છે શેપર શેપ્ડ, ઘડવૈયાનો ઘાટ. હવે આની અંદર કવિ એ પોતાનો ભૂતકાળને વાગોળતા કંઈક એવું કહે છે કે ભાઈ પહેલાં હું કુંભાર હતો, સારી રીતે આકાર આપીને ગમે તે માટીના કોઈ બી વસ્તુનો આકાર આપી શકતો હતો, બરાબર, અને અસંખ્ય માત્રામાં મેં આ બધા કામ કરેલા છે. પણ હવે કે છે મેં એ કુંભાર બનવાનું બંધ કરી દીધું છે અને માટી બનવાની શરૂઆત કરી છે. કવિ હૃદય છે, આપણે એના ગુજરાતને સમજવાનો પ્રયત્ન કરવો પડે. બીજા પેસેજમાં એને કંઈક એવું કહ્યું કે હું પહેલાં એક કવિ હતો અને એમાં મેં મારી પેન વડે ઇનનમ્રેબલ અસંખ્ય કવિતાઓ અસંખ્ય ગીત મેં લખેલા, બરાબર, કે જે લોકોના હૃદયને સ્પર્શી જાય. પણ હવે કે છે મને અભિમાન આવી ગયો અને અભિમાનના કારણે હવે આજે કે છે હું એ વસ્તુને ભૂલી ગયો છું અને મેં હવે કવિ બનવાનું મેં બંધ કર્યું છે અને ગીત બનવાની મેં શરૂઆત કરેલી છે. એ પછી એમને એવું પણ કહ્યું કે ભાઈ આજે કે છે હું પહેલાં તલવાર બનાવનાર એક કારીગર હતો, એમાં મેં તલવાર એવી બનાવી કે એમાં હજારો યુદ્ધો કે મેં જીતેલા છે ખૂબ તેજસ્વી રીતે. હવે કે છે મેં એક તલવાર બનાવનાર કારીગર થવાનું બંધ કરી દીધું છે અને ફક્ત તલવાર બનવાની શરૂઆત કરી છે. એ પછીના પેસેજમાં કહ્યું કે હું પહેલાં એક મારા સમય પ્રમાણે કે છે હું એક સ્વપ્નશીલ માણસ હતો અને પછી એમાં મેં ઘણા બધા એવા સપનો બી જોયેલા, પણ પછી આજે અભિમાન આવી જવાના કારણે મેં સ્વપ્નશીલ બનવાનું બંધ કર્યું છે અને ખાલી સ્વપ્ન બનવાની મેં તૈયારી બતાવી છે. હવે અહીંયા આપણે પોએમથી સમજવાનો પ્રયત્ન કરી કે શું કહેવા માગે છે, બરાબર, તો ધ્યાન રાખવાનું. રીડ 2 યુનિટ સેકન્ડ, શેપર શેપ, ઘડવૈયાનો ઘાટ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. તો કે ઇન ડેઝ ગોન બાય, કે એ દિવસો કે છે મારા ગયા. કયા ભાઈ? કે આઈ યુઝ ટુ બી અ પોટર, કે હું એક કુંભાર હતો. અને હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ, કે મેં મારી આંગળીઓથી ફીલ કરેલું છે. શું ભાઈ? મોલ્ડ યીલ્ડિંગ ક્લે, નરમ પોચી માટી જે છે એને મેં આકાર આપેલા છે. ટુ પેટર્ન ઓન ઇઝ વ્હીલ, વ્હીલ એટલે ચક્ર, પણ ચક્ર નહીં લેવાનું, કુંભારની ભાષામાં ચાકડો લેવાનો, કે મેં ચાકડા ઉપર માટી મૂકીને મારી આંગળીઓ વડે એ નરમ પોચી માટીને મેં અલગ અલગ પ્રકારના આકાર આપેલા છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, હવે કે જે છેલ્લે બુદ્ધિ ચાતુર્ય વધી ગયું, મતલબ અભિમાન આવી ગયું અને એના કારણે ડેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, કુંભાર તરીકેનો મારો ગર્વ જે છે એ ખલાસ થઈ ગયો. આઈ હેવ કીઝ ટુ બી ધ પોટર, કીઝ એટલે છોડી દીધું, મેં હવે કવિ બનવાનું મેં છોડી દીધું છે. એન્ડ આઈ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને ફક્ત માટી બનવાની મેં શરૂઆત કરી છે. કવિનું જે કહેવાનો ભાવ છે એ આપણે સમજવું પડે, બરાબર, કે અસલ રહસ્ય આ પહેલાં પેસેજ પ્રમાણે માટીમાં છુપાયેલું છે. કે માટી જ ના હોય તો આ વસ્તુના વિચારો આવે જ કઈ રીતે, બરાબર, એટલે માટીનું ઇમ્પોર્ટન્સ વધારે બતાવ્યું છે. આગળ જઈએ. ઇન અધર ડેઝ, કે એ દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ, તો કે જે એ ઇન અધર ડે, એ દિવસોમાં કે જે હું ખરેખર કવિ હતું. થ્રુ હુઝ પેન, કે એ ટાઈમે મારી પેન વડે ઇનનમ્રેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય, ઇનનમ્રેબલ અસંખ્ય ગીતો મેં લખ્યા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના હૃદય જીતવા માટે મેં અસંખ્ય ગીતો લખ્યા ગયા છે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ મને હવે ધીમે ધીમે નવું જ્ઞાન ઉમેરાતા
બરાબર, મને અભિમાન આવી ગયો, અને વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, અને એ સમય એ મારે હવે બહુ ચાલ્યો નહીં કવિત્વ તરીકેનો. એન્ડ આઈ હેવ કીઝ ટુ બી ધ પોએટ, મેં હવે કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ આઈ હેવ લર્ન ઇટ ટુ બી ધ સોંગ, મેં ગીત બનવાની શરૂઆત કરી છે. આગળ એને કહ્યું કે આઈ હેવ ફેશનર. ફેશનર એટલે તમે જે સમજો છો ફેશનની વાત નથી બેટા, કારીગર. આઈ હેવ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, કે હું તલવાર બનાવનાર કારીગર હતો પહેલાં, કહે છે. ઇન ડેઝ ડેટ નાવ આર ગોન, હવે એ દિવસો કે છે મારા ગયા. વીચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ, કે જેના વડે મેં 100 બેટલ ફિલ્ડ્સ, એ કે હજારો યુદ્ધો મેં જીત્યા છે. પણ કેવી રીતે ભાઈ? ગ્લિટેડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, આ ત્રણ શબ્દોનો મિનિંગ થાય તેજસ્વી. બહુ તેજસ્વી રીતે કે છે મેં હજારો યુદ્ધો કે છે જીત્યા છે. બટ નાવ ડેટ આઈ એમ બ્રિમિંગ વિથ, હવે કે છે હું છલકાઈ ગયો છું અભિમાનથી. બરાબર. અને ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની જે અસીમ કૃપા જે છે, લોર્ડ એટલે ભગવાન થાય, ભગવાનની અસીમ કૃપા જે મને મળી એનાથી હું છલકાઈ ગયો કે છે. એન્ડ આઈ હેવ કીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર, અને મેં તલવાર બનાવનાર કારીગર થવાનું મેં બંધ કરી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન ઇટ ટુ બી ધ સ્વોર્ડ, અને મેં તલવાર બનવાનું નક્કી કર્યું છે. કવિ એમના વિચારો આપણી સામે રજૂ કર્યા છે. બરાબર. અને એ દરમિયાન આપણને કહેવા માગે છે કે ખરેખર હું રિયલમાં કોણ હતો, અને જે હતો એમાં મને અભિમાન આવી ગયું, એટલે મેં એ વસ્તુ બંધ કરી દીધી, અને એના મૂળ તત્વોને પામવાનો પ્રયત્ન મેં કર્યો છે. આગળ જઈએ કે ઇન બે ગોન ટાઈમ્સ, એ સમય કે છે મારો ગયો. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, કે હું સ્વપ્નશીલ વ્યક્તિ હતો. અને હુ વુડ હર્લ, કે જ્યારે મેં ફેંકી દીધું હતું. શું ભાઈ? ઓન એવરી સાઈડ, દરેક દિશાઓમાં એ સમયમાં મેં ફેંકી દીધેલું. શું ભાઈ? એન ઇન્સોલન્સ. બરાબર. એક શું કહીએ જેને બે કાળજીપૂર્વક મેં બધું ફેંકી દીધેલું. ઓફ એમરલ્ડ એન્ડ પર્લ્સ, હીરા મોતી માણેક જે છે એ મેં અનાદર, અને અનાદર જ કહેવાય આમ રિયલમાં પોએમ પ્રમાણે, કે અનાદર પ્રમાણે મેં એક હીરા મોતી જવેરાત મેં ફેંકી દીધેલા આમ તેમ. બટ નાવ ડેટ આઈ એમ નીલિંગ, પણ હવે કે છે હું પગે લાગું છું, ઘૂંટણીએ પડું છું, નમન કરું છું, પ્રણામ કરું છું. નીલિંગ મતલબ પ્રણામ કરવા દો. હવે કે હું ઘૂંટણીએ પડું છું, પગે લાગું છું. એટ ધ ફીટ ઓફ સુપ્રીમ, સુપ્રીમ એટલે ભગવાન, ભગવાનના એ ચરણ કમરને હું ખરેખર વંદન કરું છું. અને આઈ હેવ કીઝ ટુ બી ધ ડ્રીમર, અને મેં હવે ખરેખર સ્વપ્નશીલ બનવાનું બંધ કર્યું છે. અને એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ ડ્રીમ, અને ફક્ત સ્વપ્ન બનવાની મેં એક શરૂઆત કરી છે. આ પોએમના રાઇટર હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, એમને 4 સ્ટેપ દ્વારા આપણને ઘડવૈયાનો ઘાટ જે છે કે વાસ્તવમાં કોણ છે. કુંભાર ખરો બેટા, પણ કુંભાર એ કારીગર, પણ એ કારીગરનું તત્વ આવ્યું ક્યાંથી ભાઈ? માટીમાંથી. અને એ માટી દ્વારા એને અલગ અલગ માટલા બનાવ્યા, કોઈ કુંજા બનાવ્યા, મને માટીની અલગ વસ્તુ આપણે જે જોઈએ છે બધી બનાવી. એ એની હોશિયારી એમાં બતાવી. પણ એમાં જો કદાચ એમ સમજ્યો હોત કે આ ભગવાનની કૃપા છે, તો કદાચ એનો અભિમાન જેવી વસ્તુ આવત જ નહીં. તેને કુંભાર બનવાનું છોડવું જ ના પડ્યું હોત. પણ એ કુંભારનું તત્વ એને છોડવું પડ્યું, અને આખરે એને મૂળ તત્વ જે માટી છે એ બનવાનું નક્કી કર્યું. કે બીજું બધું બનવા જવામાં અભિમાન આવે છે, એટલે એ કામ કરવું નથી. એના પછીના પેસેજમાં આપણે જોયું કે ભાઈ એ પોતે કવિ હતા. કવિ દરમિયાન એમને હજારો ગીતો લખ્યા લોકોને ધ્યાનમાં રાખીને. બરાબર. પણ એ પછી પણ એમને પોતાના કવિત્વનું અભિમાન આવી ગયું. અભિમાન આવે એટલે તમારે સમજી લેવાનું કે તમે ગયા સાહેબ. બરાબર. તમારા અસ્તિત્વને તમે પામી ના શકો. એટલે સાચો માણસ હોય એને કવિ પોતે સાચા છે, અસ્તિત્વ એમનું અભિમાન આવી ગયું એટલે પછી એમ કે બસ હવે કવિ નથી બનવું, ફક્ત એ ગીત બનીને રહેવું છે, એનું અસલ મૂળ તત્વ બનીને રહેવું છે. એ પછીના પેસેજમાં જોયું કે ભાઈ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, કે પોતે તલવાર બનાવનાર એક સારામાં સારા કારીગર હતા. અને એ તલવારો દ્વારા હજારો યુદ્ધો બી એ પોતે જીત્યા. અને એ દરમિયાન, અને એ બી પાછા કેવી રીતે
ગ્લિટેડ એન્ડ ગ્લીમ એન્ડ છોન, એટલે કહેવાનો મતલબ એક તેજસ્વી રીતે સારામાં સારા યુદ્ધો જીત્યા છે, પણ હવે એ યુદ્ધો જીત્યા પછી એમને એમના તલવાર બનાવનાર કારીગર પ્રત્યે અહમ આવ્યો કે હું એટલે કોણ, બસ એ હું જે છે એનાથી પોતે નાસીપાસ થઈ ગયા કે આની કોઈ જરૂર નથી, મૂળ તત્વનો શોધો કે હવે તલવાર બનવું છે, તલવાર બનાવવાનું કામ હવે છોડ દો, એક કારીગર તરીકેની વાત છોડ દો. છેલ્લા પેસેજ મેં સમજાવ્યું કે ભાઈ એક હું ડ્રીમર, એક સ્વપ્નશીલ માણસ હતો અને મેં કે છે ઘણા બધા સ્વપ્નો જોયા. સ્વપ્નો સાચા બી હોય બેટા, ખોટા બી હોય, પણ કયું સાચું કયું ખોટું એ તો આપણા જીવનમાં જ્યારે એની અસલિયતની ખબર પડે ત્યારે કહેવાય, બાકી સ્વપ્ન જ હોય. એ દરમિયાન એમને ઘણું બધું જોયું અને સ્વપ્નમાં હીરા મોતી ઝવેરાત આમ તેમ ફેંકેલા એમને, બરાબર. જ્યારે જાગ્યા ત્યારે વાસ્તવિકતાનું ભાન થયું, ઓહ આ તો સ્વપ્ન હતું, બરાબર. એટલે પછી એમ કહ્યું કે હવે સ્વપ્નશીલ નથી બનવું ભાઈ, હવે ફક્ત એક ડ્રીમ બનીને રહેવું છે. એમને છેલ્લે શું કહ્યું કે ભાઈ લર્ન ઇટ ટુ બી ધ ડ્રીમ, હવે એક સ્વપ્ન બનીને રહેવું છે, સ્વપ્નશીલ, સ્વપ્ન જોવા, સાચા પડે ખોટા પડે, અભિમાન આવે આ તે, એટલે એ વસ્તુ છોડી દીધી અને એક સ્વપ્ન બનવાનું નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પોએમ દ્વારા કવિ આપણને એક સીધી વસ્તુ બનાવે છે અને એ બતાવે છે કે તમે જે તમારું જે અસલ સ્વરૂપ છે એમાં જ રચ્યા પચારો, એનાથી આગળ જવાના પ્રયત્નો ના કરશો. વાસ્તવિકતાને ભૂલશો તો અભિમાન આવશે, અને અભિમાન આવશે એટલે તમારી વાસ્તવિકતા ખલાસ થઈ જશે, અને એ દરમિયાન તમે તમારી વાસ્તવિકતાને ઓળખી નહીં શકો અને મુશ્કેલીના ચાન્સીસ ખરા. તો મિત્રો આપણે આજે અહીંયા અટકીએ અને આ પોએમ અહીં આપણી પૂરી થાય.